તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી સમૃદ્ધ બન્યા છે, પરંતુ નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે। ક્યારેક અમુક કેનાલો ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। વઢવાણ તાલુકાના ખેરાળી ગામની સીમમાંથી પસાર થતી બોટાદ બ્રાન્ચ કેનાલમાં લીકેજ અને માઇનોર કેનાલની કામગીરીને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જે અંગે ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। માઇનોર કિનાર જે આ કરી છે એ કરવાની જરૂર નહોતી અને એમાંથી લીકેજ અત્યારે ફૂલ લીકેજ થઈ ગયું છે। એમાંથી ખેતરોમાં પાણી અત્યારે ભરાય છે, આડાધડ પાણી ભરાणार। આપ જોવો છો આ અત્યારે આ છેલ્લા માઇનોર થયા પછી આ પાણી ભરાણું છે, આવા 25 ખેતરમાં ભરાણું છે। તમારી માંગ શું? અમારે રિપેરિંગ થઈ જાય, સારું કામ થઈ જાય એ અમારી માંગ છે। આ ખેતર મારું છે। અહીંયા નર્મદાની માઇનોર કેનાલ, પેલા તો મેન કેનાલ ની અંદર એટલું બધું લીકેજ છે, પુષ્કળ પાણી। એના માટે ડેનેજ લાઈન હતી, અહીં ડેનેજ લાઈન બંધ કરી અને ડેનેજ માથે બીજી માઇનોર કેનાલ બનાવીને ડેનેજ કરી દીધી બંધ। હવે એ પાણી બધું નીકળીને હજી 10 દિવસ નથી આ બનાવી। ખેતરમાં આવ્યું, ખેતરમાં વાવેતર કેવી રીતે કરવાનું? હવે 200 મણ કપા થતો તો એ બધું વાવે એવું ખેતરમાં જવાય એવું જ નથી, પાણી ભર્યું છે, આપ જોઈ શકશો દ્રશ્યની અંદર। એટલે આ બધું બગાડ, કેટલાય ખેતરોની અંદર આ પ્રશ્ન છે। આ માઇનોર કિનાર છે એમાં પાણી અને પેલા ગટરનું કામ ઉગાડવાની ગટરનું કામ કીધું હતું સાહેબને, ફાર સાહેબને, પણ હજુ સુધી કઈ એનો કઈ નિકાલ આવ્યો નથી। અમારી જમીન બધી પડતર પડી રહે, પાણી ચોમાસાનું બધું ભર્યું રહે, પાણીનો કોઈ નિકાલ નથી।